આજે તો સવારે રાજ ગયા ને એટલે તરત જ મેં છે ને વાસણ કરવાનું કામ કર્યું ને જોતા જ જોતા ખાટલી ભરાઈ ગઈ. બસ પછી આખા ઘરમાં છે ને પોતા કર્યા અને વળી પાછા કપડાં ધોઈને એને સુકવ્યા અને સવારના વાદળા તો છે પણ વરસાદનું એક ટીપું નથી આવતું. બસ પછી હું પણ નાઈને તૈયાર થઈ ગઈ અને આ છે ને મેં થોડાક ટાઈમ પહેલા સીવું હતું પણ આનું પહેરવાનું મુહૂર્ત આવતું જ નહોતું એટલે આજે જ મેં મુહૂર્ત કરી લીધું ને વળી પાછી મારે છે ને મીઠી સેવ બનાવી હતી એટલે હું ડ્રાયફ્રૂટ કટિંગ કરવા બેસી ગઈ અને પછી છે ને મેં પહેલા તો સરસ મજાની સેવને છે ને શેકી નાખી અને વળી જે બધા ડ્રાયફ્રૂટ કટિંગ કર્યા હતા ને એ એમાં નાખી દીધા અને મેં દૂધવાળી બનાવી હતી. હજી તો મેં છે ને સેવ બનાવી જ લીધી ને ત્યાં રાતનો કોલ આવ્યો કે હું સેન્ડવિચ લઈને આવું છું એટલે પછી છે ને મેં બીજું કંઈ જ ન બનાવ્યું ને સેન્ડવિચથી કામ ચલાવી લીધું અને આ સરસ મજાની 3 પ્રકારની સેન્ડવિચ આવી હતી. બસ એ તારક મહેતા જોતા જોતા છે ને મેં ને રાજુએ જમી લીધું અને આજે તો છે ને રસોઈ નથી બનાવી ને એટલે વાસણ પણ સાવ ઓછા થયા હતા અને બહાર જઈને જોયું ને તો વીજળીના તો એકદમ કડાકા થતા હતા પણ વરસાદનો એક ટીપોય ન આવ્યો એટલે પછી છે ને મેં અંદર આવીને દૂધ ગરમ કરી લીધું. તો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.